आनंद रूपाय विश्वसत्यादिहेतवे तापत्र विनाशाय श्री कृष्णाय नमः। वसुदेव सुतं देवं कंसचानन्दमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं प्रणमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। खूब पवित्र पर्व है। भाई श्री प्राणलाल भाई पंचाल के जो भक्ति थी संपन्न है और भक्ति रूपी शक्ति थी आध्यात्मिक प्राण थी संपन्न है। તેમના દીકરી રક્ષાબેન અને નીલભાઈ તેમના ઘરે આપણે આ સત્સંગ માટે ઉપસ્થિત થયા છીએ। આનંદનો પર્વ છે કે પરિવારના તમામ સદસ્યો બેનના બંને ભાઈઓ અને પરિવારજનો બધા જ ઉપસ્થિત છે અને બધા જ પ્રેમપૂર્વક ભક્તિના કાર્યક્રમમાં જોડાયેલા છે। આજે આપણા એક સક્રિય સાધિકા સુધાબેનનો જન્મદિવસ છે, તો એમને પણ અંતઃકરણની શુભેચ્છા પાઠવીએ। ઉન્નતિ અને નિશ્રેષ પ્રાપ્ત કરે તેમના જીવનમાં। ઉપસ્થિત સૌ સાધકો પણ આજે ગોકુલ અષ્ટમીના પવિત્ર પર્વે એકત્રિત થયા છીએ। તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા આપણા જીવનમાં પ્રતિ ક્ષણ પ્રતિ પળ રહે એ ભગવાનને પ્રાર્થના કરીએ। હમણાં જ વાત કરીને સાંભળીએ આપણે કે જીવનમાં આનંદનું ખૂબ મહાત્મ્ય છે। 2 દિવસ પહેલાં જ અમારે પોરબંદર જવાનું થયું હતું અને પૂજ્ય રમેશભાઈ ઓઝાનું એક તત્વદર્શન નામનું માસિક આવે છે, એમાં મેં એક પંક્તિ વાંચી અને એવું લખ્યું છે કે શ્રીમદ ભાગવતમાં મનુષ્યના પ્રાપ્તવ્યને માટે સુખ શાંતિ અને આનંદ 3 વસ્તુ આવશ્યક છે। આમ તો આપણને બધી સમાનાર્થે લાગે સુખ શાંતિ આનંદ, અને એમાં સુખ અને આનંદ તો બહુ જ સરખું લાગે। શાંતિ કદાચ થોડી જુદી આપણે પાડી શકીએ, નિરપેક્ષ રૂપે ના હોય, સાપેક્ષ રૂપે કદાચ હોઈ શકે। તો એમાં લખ્યું છે કે પરમાત્માનું જો આપણે સ્મરણ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ તો આપણામાં નિર્ભયતા પ્રગટ થાય, આપણું અભય સ્વરૂપ પ્રગટ થાય, મૃત્યુનો ભય ના રહે અને જીવનમાં શાંતિ અનુભવાય। પણ વ્યવહારિક જીવનમાં માત્ર શાંતિના જ અનુભવથી આપણને પૂર્ણતા નથી આવતી, એવું મેં લખેલું છે અને એવું છે ભાગવતનું કોટ પણ કરેલું છે કે એની અંદર આપણા જીવનમાં આનંદ હોય અને આનંદ અને શાંતિ બંનેનું સુમિશ્રણ હોય તો જીવનમાં પૂર્ણતા લાગે છે। અને એ આનંદ ત્યારે જ આપણને હોઈ શકે કે જ્યારે આપણને કોઈ વસ્તુમાં રસ ઉત્પન્ન થાય, અને વધારે સારામાં સારો રસ જો કોઈ હોય તો ભગવત પ્રેમમાં છે। અને એટલા માટે જ રાસલીલાને ભગવાને જેટલી પણ પોતાની લીલા કહી છે એમાં શ્રેષ્ઠ લીલા માનેલી છે। તો ભગવાનની ભક્તિ દ્વારા એક અગમ્ય રસ, એક અગમ્ય આનંદ ઉત્પન્ન થાય છે અને એ આનંદ અને શાંતિ બંને મળી અને આપણા જીવનમાં પૂર્ણતા પ્રગટ થાય છે। સ્વામી શિવાનંદ મહારાજે પણ ઘણી બધી વસ્તુ લખેલી છે અને ખાસ કરીને જન્માષ્ટમીના પર્વે અંદર લખેલું છે। પછી સ્વામીજી મહારાજ કે આશીર્વચન આપશે, પણ મને થયું કે સ્વામીજીના વિચારો પણ સંક્ષિપ્તમાં એનું અવલોકન કરીએ। સ્વામીજી લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ અવતાર છે। હમણાં આપણે પંચાવલી ભજનમાં ગયો તો મારું પૂર્ણ સ્વરૂપ છે એનું પૂર્ણ જાણું, તો એ ભગવાનનું પૂર્ણ સ્વરૂપ જાણવાના માટે તો ભગવાન રાતે પ્રગટ થયા તેવું લખે છે। તો રાત્રે 12 વાગ્યાનો સમય છે ત્યારે ઇન્દ્રિયોનો જે વિષયો છે શાંત થઈ જાય છે, મન અને બુદ્ધિ પણ પ્રમાણમાં સાપેક્ષ રીતે શાંત હોય છે અને અહંકાર પણ એના કારણ અજ્ઞાનમાં જાણે કે વિલીન થઈ જાય છે। અને એટલા માટે વ્યક્તિ અંતર્મુખ થઈ શકે છે અને પોતાના અંતરમાં રહેલા ભગવાનનું જે પ્રાગટ્ય થાય છે એના દર્શન કરી શકે છે। અરવિંદ આશ્રમના પૂજ્ય માતાજીએ એક સરસ વસ્તુ લખી છે આ વિષયમાં કે શ્રી કૃષ્ણ ઇઝ અ ગોડ હેડ બોથ એટ ધ એમિનન્ટ લેવલ એન્ડ એટ ધ યુનિવર્સલ લેવલ। ઇમિનન્ટ એટલે જે વસ્તુ ઇન્ટ્રિન્સિક છે, આપણી આંતરિક છે, તો આપણે આપણા અંતઃકરણની અંદર પણ ભગવાનને પ્રગટ થયેલા જોઈ શકીએ છીએ અને જોવા જોઈએ। અને સાથે સાથે ઇઝ અ ગોડ હેડ યુનિવર્સલ એવું પણ લખેલું છે
એટલે કે સચરાચર સૃષ્ટિમાં જે પણ ચર અને અચર પદાર્થો છે એ તમામ પદાર્થોની અંદર પરમાત્માનું આપણે દર્શન કરીએ છીએ. શ્રીમદ ભાગવતમાં પણ લખેલું છે કે જેના માત્ર સાનિધ્યથી, જેના માત્ર સંસ્પર્શથી સમગ્ર જગત, જળ અને ચેતન બધી જ વસ્તુ ચેતનવંતી બને છે. અને જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે અને જીવ માત્ર જગત પ્રલયની અવસ્થામાં હોય છે ત્યારે પણ એ સજગ હોય છે. એ પરમાત્મા તત્વ છે અને એ સમગ્ર એને સૃષ્ટિના સર્જનને જાણે છે. તો એ પરમાત્માના દર્શન કરવાને માટે આપણે અંતર્મુખ પણ થઈ શકીએ અને જગતમાં પણ જોઈ શકીએ સર્વમ ખલું બ્રહ્મ તરીકે. પણ સ્વામીજીએ લખેલું છે કે એને માટે આપણે માત્ર ચર્મચક્ષુ નહીં પરંતુ પ્રજ્ઞાચક્ષુ, જ્ઞાનચક્ષુ કહેવા પડે. અને એને માટે આપણને આ ભક્તિની સાધના અને તમામ પ્રકારની સાધના ઉપલબ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનો આ દિવસે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર બંને રૂપે ચિંતન અને અધ્યયન કરવું જોઈએ. અને શ્રીમદ ભાગવતમાં પણ લખેલું છે કે મનુષ્યનું જીવન આધ્યાત્મિક માર્ગે પદાર્પણ થાય એની આ કૃષ્ણ જન્માષ્ટમી એ શરૂઆત છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં છે અને મનુષ્ય માટે, માનવ જાતિ માટે, સમગ્ર સર્જનને માટે એ વર્ષોના વર્ષો યુગોના યુગો સુધી રહી શકે તો એક આદર્શ સ્થાપિત કરે છે. તો આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જન્માષ્ટમીના પવિત્ર પર્વે આપણા અંતઃકરણની અંદર ભગવાનનું જે પ્રાગટ્ય થાય છે અને આપણે દર્શન કરીએ. એના સચ્ચિત આનંદ સ્વરૂપની પ્રતિક પર આ જીવન સ્વાનુભૂતિ કરીએ. અને સચ્ચિત આનંદ એ ભગવાનનું ઠોસ સ્વરૂપ છે. જો કોઈ શારીરિક રૂપે પ્રગટ થયેલા નહોતા તો સમગ્ર વિશ્વના ધર્મનું જે સંચાલન કરે છે એની પ્રતિકૃતિ બતાવવાને માટે એ ભગવાન કૃષ્ણ તરીકે અવતરિત થયેલા છે. પણ તો એ સચ્ચિદાનંદ ઠોસ સ્વરૂપ જે ભગવાન છે એવો આપણો પણ નિત્ય અનુભવ રહે. બધા નામ રૂપોની વચ્ચે પણ સચ્ચિદાનંદ રૂપમાં આપણે નિશ્ચિત થઈ શકીએ. અને એને માટે ભગવાન આપણને સાચી સમજણ આપે, સાચી ભક્તિ અને સાચી નિષ્ઠા આપે. એ જ આ જન્માષ્ટમીના પવિત્ર પર્વે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પૂજ્ય સ્વામીજી ધર્મભૂતાનંદજી મહારાજ આવેલા છે, જેઓ શિવાનંદ આશ્રમમાંથી જ આધ્યાત્મિક ગુણનું પદાર્પણ કરી અને વેદાંત માર્ગે ખૂબ જ એમની પ્રગતિ કરેલી છે. આવતીકાલથી આપણને કપિલ ઉપનિષદ ઉપર ખુલ્લા વ્યક્તિઓને લાભ મળવાનો છે. તેઓ આપણને આશીર્વચન આપશે અને પછી આપણે આથી દ્વારા આ કાર્યક્રમ આપણે સંપન્ન કરીશું.